કામરપુકુરમાં ઠાકોરની રહેણી કરણી વિશે વાત કરતા માતાજીએ કહેલું કે તેમને કદી આનંદ વિહોણા જોયા નથી. 5 વર્ષના બાળક સાથે કે વૃદ્ધો સાથે સૌની સાથે મળીને આનંદમાં જ રહેતા. બાપુ કદી પણ નિરાનંદ નથી જોયા. આહા, કામરપુકુરમાં સવારના ઉઠતા વેત કહેતા, આજે આ શાક ખાઈશ, એ જ રાંધો. સાંભળીને અમે માતાજી તથા લક્ષ્મી દીદીની મા બધી વ્યવસ્થા કરીને તે રાંધતા. કેટલાક દિવસ પછી કહે છે, આહા, મને આ શું થયું? સવારથી ઉઠીને જ શું ખાઈશ શું ખાઈશ, રામ રામ. મને કહે છે, હવે મને કાંઈ ખાવાની ઈચ્છા નથી. તમે જે રાંધશો, જે દેશો તે જ ખાઈશ. શરીર સારું કરવા માટે તેઓ કામરપુકુર જતા. દક્ષિણેશ્વરમાં રહેતા ત્યારે પેટની બહુ જ તકલીફ ભોગવતા. તેઓ કહેતા, રામ રામ, પેટ માત્ર મળથી જ ભરેલ છે, ખાલી મળ જ નીકળે છે. આ પછી શરીર ઉપર ધૃણા થઈ આવી. પછી શરીરનું જતન પણ ન કરતા. રસિક ચૂડામણી શ્રી રામકૃષ્ણની રસિકતાનું એક બહુ જ સરસ દ્રષ્ટાંત શ્રી માએ કહેલ. કામરપુકુરમાં લક્ષ્મીની મા ને હું રાંધતા. એક દિવસ ઠાકોરોને હૃદય જમવા બેઠા હતા. લક્ષ્મીની મા સરસ વાનગી પકવતા. એવી સ્વાદિષ્ટ વાનગી ખાઈને કહે છે, ઓ રુદુ, આ જેણે રાંધેલ છે તે છે રામદાસ વૈદ્ય, અને મેં જે રાંધેલ તે ખાઈને કહે છે, અને આ તે શ્રીનાથ સેન. શ્રીનાથ સેન ઊંટ વૈદ હતા. લક્ષ્મીની મા થઈ રામદાસ વૈદ અને હું થઈ શ્રીનાથ સેન ઊંટ વૈદ. સાંભળીને હૃદય કહે, તે હોઈ શકે, પણ તમારા ઊંટ વૈદને તમે હંમેશા મેળવી શકશો, હાથ પગ દાબી દેવા સુધી. બોલાવવાની જ વાર. અને રામદાસ વૈદ, તેમની તો ફી કેટલા બધા રૂપિયા, તેમને તો તમે હંમેશા મેળવી નહીં શકો. અને લોકો પહેલાં તો ઊંટ વૈદને બોલાવે. તે તમારા હર હંમેશના સાથી છે. ઠાકુર બોલ્યા, તે ખરું, તે ખરું, એ તો હંમેશ માટે છે. મરી મસાલા ઉપર ઠાકુરને એક પ્રકારની બાલક સુલભ પ્રીતિ હતી. એક દિવસ ભત્રીજી લક્ષ્મી દેવીને બોલાવીને કહે, લક્ષ્મી, 4 પૈસાનું 5 ફોડન ધાણા, જીરું, મેથી, કાળું જીરું તથા રાઈને પ્રમાણસર મેળવીને બનાવેલ વઘારનો મસાલો ખરીદી લાવતો. પછી માતાજીને કહે, પંચવટી દાળ બનાવો અને એવો વઘાર કરો કે શું અવાજ થાય. વળી એક દિવસ તેઓએ સાંભળ્યું કે રામલાલની મા માતાજીને કહે છે કે ઘરમાં 5 ફોડન નથી, તો તેના વિના જ રાંધવું પડશે. આ સાંભળતા વેત જ તેઓ બોલ્યા, એ વળી શું, 5 ફોડન નથી તો 1 પૈસાનું લાવો ને. જ્યાં જેની જરૂર પડે તે મેળવવું જોઈએ. તમારા આ ફોડનના વઘારની સુવાસવાળી રસોઈ માટે તો દક્ષિણેશ્વરની જાત જાતની રસોઈને મિષ્ટાનને છોડીને આવ્યો, અને તમે તેને જ બાદ કરવા માગો છો? સાંભળીને રામલાલની માએ શરમાઈ જઈ તરત વઘારની મસાલાની વ્યવસ્થા કરી.